નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું હસમુખ MCS વાલા યુટ્યુબ ચેનલની અંદર। દોસ્તો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડને લઈને એક નાની એવી અપડેટ આવી છે। જે લોકોએ હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું રેશન કાર્ડની અંદર તેમને 2025 ની અંદર સરકારે ફરી એક વખત ખૂબ જ સરળ રસ્તો આપ્યો છે, ખૂબ જ સારી એવી સર્વિસ આપી છે। તો રેશન કાર્ડમાં કેવાયસી ન થયું હોય તો ચિંતા ન કરો, હવે ખૂબ સરળ રસ્તો સરકારે કરી દીધો છે। જે લોકોનું કેવાયસી નથી થયું, હજી સુધી કેવાયસી નથી થયું, તેમને તેમના ઘરે બેઠા બેઠા કેવાયસી થઈ જશે। કઈ રીતે થશે તેની આપણે વાત કરવાના છીએ, કેમ કે તમારે મોબાઈલનો ઉપયોગ કરવાનો નથી, કોઈ પણ વસ્તુ કરવાની નથી, તમારે તો માત્ર ને માત્ર તમારા જે આજુબાજુમાં પોસ્ટ ઓફિસ હોય તે પોસ્ટમેનને બોલાવવાનો છે અને પોસ્ટમેન તમને કેવાયસી કરી આપશે। પોસ્ટમેન ઘરે બેઠા કરી આપશે રેશન કાર્ડમાં કેવાયસી। આ કેવાયસીની શરૂઆત દોસ્તો ગુજરાત સરકારે અમદાવાદથી કરી હતી। અમદાવાદની અંદર માત્ર ને માત્ર 15-20 દિવસના સમયની અંદર 15,000 જેટલા લોકોનું કેવાયસી કર્યું। અમદાવાદની અંદર 19 દિવસની અંદર 15,000 લોકોએ આ રીતે કેવાયસી કરાવ્યું, પોસ્ટમેન દ્વારા કેવાયસી કરાવ્યું છે પોતાના ઘરે બેસીને। તમારી જાતે પણ કરવાનું નથી, પોસ્ટમેન પાસે આવશે તમારી પાસે અને તમને રેશન કાર્ડમાં કેવાયસી કરી આપશે। જો રાશન કાર્ડમાં તમારું કેવાયસી નથી થયું તો તમારા ઘરે આવતા પોસ્ટમેનને કહો, તમે મિત્રો કોઈ વસ્તુ તમને દેવા આવતા હોય પોસ્ટમેન, તેમને કહો કે અમારે કેવાયસી થયું નથી, અથવા તો તમારી નજીકની જે પોસ્ટ ઓફિસ હોય ત્યાં જઈ અને તમારે કેવાયસી કરાવવાનું રહેશે। જે લોકોને બાકી છે તેમની અહીંયા વાત થઈ રહી છે, ત્યાં તમારી સમસ્યાનો ઉકેલ આવી જશે, કેમ કે હવે પોસ્ટ વિભાગે કેવાયસી ની સેવા છે તે શરૂ કરી દીધી છે અને એ પણ કોઈ પણ પ્રકારની ફી લીધા વગર, એક પણ પૈસો લેતા નથી। પોસ્ટમેન એકદમ ફ્રીમાં છે આ સેવા પૂરી પાડે છે। રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગે ભારતીય ટપાલ વિભાગને આ કામગીરી સોંપી દીધી છે। જોઈએ દોસ્તો તો કે કેવાયસી શા માટે જરૂરી છે, શું ઉપયોગી થાય છે કેવાયસી? તો કેવાયસી માટે રાશન કાર્ડ અને આધાર કાર્ડની જરૂર પડે છે। આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલની પણ જરૂર પડે છે, કારણ કે તેની અંદર ઓટીપી આવતો હોય છે। તો તમારે કેવાયસી કરવું હોય તો તમારી પાસે એક તો આધાર કાર્ડ હોવું જોઈએ અને તમારી પાસે મોબાઈલ હોવો જોઈએ, જે મોબાઈલ આધાર કાર્ડ સાથે લિંક હોય તેવો મોબાઈલ। શા માટે કરી શકાય અથવા તો કઈ રીતે કરી શકાય? તો અહીંયા થોડીક અલગ રીતની એક પ્રોસેસ છે માય રેશન સિવાય। તો કે ભારત સરકારે ગુજરાત સરકારની જે PDS પ્લસ નામની એપ્લિકેશન છે, જેની અંદર જઈ રાશન કાર્ડ નંબર નાખવાનો, આ નંબરની અંદર એપ્લિકેશન નાખતા જ રાશન કાર્ડના અંદર કુટુંબો હોય તેમનું રજીસ્ટ્રેશન થયેલું હોય તેવા રજીસ્ટર લોકોનું લિસ્ટ દેખાડશે કે કેટલા લોકોનું કેવાયસી થયું છે, કેટલા લોકોનું બાકી છે, તેની માહિતી મળે છે। જે લોકોનું રજીસ્ટ્રેશન બાકી હોય તેવા લોકો આધાર કાર્ડ સાથે તેમનું ફેસ રીડિંગ કરીને કેવાયસી કરી શકે છે। અને દોસ્તો વાત કરીએ તો કે આવી રીતે શરૂઆત કરવામાં આવી હતી ગુજરાત સરકારે, તો 19 દિવસની અંદર 15,000 લોકોએ કેવાયસી આવી રીતે કરાવ્યું પોસ્ટમેનની અંદર। પોસ્ટ વિભાગે અમદાવાદની અંદર 21 ફેબ્રુઆરી શરૂઆત કરી હતી અને 11 માર્ચ સુધીની અંદર ટોટલ 15,000 લોકોએ આવી રીતનું કેવાયસી કરાવ્યું છે। તો દોસ્તો તમારે પણ હજુ સુધી કેવાયસી ન થયું હોય કોઈ પણ કારણોસર, તો તમારા આજુબાજુમાં પોસ્ટ ઓફિસ હોય ત્યાં જઈ કરાવી શકો છો, અથવા તો પોસ્ટમેનને ઘરે બોલાવો એટલે પોસ્ટમેન તમને રેશન કાર્ડની અંદર કેવાયસી કરી આપશે। તો દોસ્તો આ હતી અગત્યની માહિતી જે હસમુખ MCS વાળી યુટ્યુબ ચેનલ દ્વારા તમને આપવામાં આવી। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે।